બ્રહ્માંડની ઉત્પત્તિમાં સાયન્ટિસ્ટો એવું કહે છે એના સંશોધન મુજબ કે બ્રહ્માંડની ઉત્પત્તિ બિગ બેંગ થિયરી મુજબ બિગ બેંગથી થઈ છે, એટલે કે એક પોઈન્ટથી થઈ છે જેને વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો સિંગ્યુલારિટી કહે છે કે એકદમ અણુ માત્ર જે એક તત્વ હતું જેનું અનંત ગણું વજન હતું, અનંત ગણું તાપમાન હતું, એમાંથી ધીમે 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 એ વિસ્તરવા લાગ્યું અને આ બ્રહ્માંડોની રચના થઈ. એ પોઈન્ટ એને વૈજ્ઞાનિકો સિંગ્યુલારિટી કહે છે એના સંશોધન મુજબ. આપણા શાસ્ત્રો બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન કરે ત્યારે એવું કરે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ વિષ્ણુની નાભીમાંથી થઈ છે. વિષ્ણુની નાભીમાંથી થઈ છે. અને આપણે લાભુ દાદા જ્યારે બ્રહ્માંડ ઉત્પત્તિની વર્ણન કરે ત્યારે એ એમ વર્ણન કરે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ એક રાઈના દાણામાંથી થઈ છે. રાઈના દાણામાંથી રમત નીકળી, 3 ભુવન પર છાંય તોય દાણો અણુ માત્ર ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. અચરજની એક વાત જ્ઞાનીજન તમે સમજજો, જડ પ્રકાશ મેં જ્યોતિ અનુભવથી વિચારજો. તો ભાઈ રાઈનો દાણો કીધો ત્યાં બીજો નથી. સાયન્ટિસ્ટો જેને સિંગ્યુલારિટી કહે છે ત્યાં કોઈ બીજું નથી. અને આપણા શાસ્ત્રોએ જેને વિષ્ણુની નાભી કીધી તો ત્યાં કાંઈ તત્વ ફરી જાતું નથી.